યુનિવર્સિટીએ વર્ષ 2022-23ના નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કર્યો છે। યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિન્દુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે। વીએનએસજીયુ આ પ્રકારનો કોર્સ ચલાવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે। સિન્ડિકેટ સભ્ય ડોક્ટર સ્નેહલ જોશીએ એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિન્દુ અભ્યાસ પર 2 વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। 2 વર્ષનો હિન્દુ અભ્યાસક્રમ હાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે। સિન્ડિકેટના સભ્યો વચ્ચે ચર્ચા બાદ દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને બાદમાં તમામ સભ્યો દ્વારા તેને મંજૂર કરવામાં આવી હતી। પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022-23માં ભણાવવામાં આવશે। આગામી દિવસોમાં યુનિવર્સિટી અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી તૈયાર કરશે। વીએસએનજીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે બીએચયુ અભ્યાસક્રમોની 80% સામગ્રી અમારા અભ્યાસક્રમમાં રહેશે અને બાકીની 20% સામગ્રી સ્થાનિક વિસ્તારની હશે। અમે એક ફ્રેમવર્ક સેટ કરીશું જેમાં આ 2 વર્ષના અભ્યાસક્રમ માટે પસંદગીના અને વૈકલ્પિક વિષયોનો પણ સમાવેશ થશે। અભ્યાસક્રમ 4 સેમેસ્ટરનો હશે જે 2 વર્ષની મુદતમાં પૂર્ણ થવો જોઈએ। વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકે, હિન્દુ ધર્મ શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, દેવી દેવતાઓની પૂજા પર નહીં। કોર્સમાં મહાભારત, રામાયણ અને વેદની થીમ્સ તથા રોજિંદા જીવન સાથેના તેમના સંબંધનો સમાવેશ કરાશે। એમએ હિન્દુ સ્ટડીઝ એ નામનો અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે। આ અભ્યાસક્રમ બનારસ હિન્દુ યુનિવર્સિટીએ બનાવેલો છે। એ અન્ય 13 યુનિવર્સિટીની અંદર આ જ વર્ષથી અમલમાં આવી ગયો છે અને એ જ સિલેબસ કે જેની અંદર ફર્સ્ટ સેમિસ્ટરમાં લેંગ્વેજ તરીકે સંસ્કૃત પરિચય, મેથડ તરીકે પ્રમદા, સિદ્ધાંત, મેથડમાં અલગ અલગ પ્રકારના જે વિષયો જે છે એ સેમિસ્ટર 1માં ભણાવવામાં આવશે। તાપીમાં સોનગઢ ખાતે મુખ્યમંત્રીનું આગમન। ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ શરૂ થયો। સ્ટેજ પર સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ, પ્રભારી અશોક ધોરાજીયા, સંગઠન જિલ્લા પ્રમુખ જયરામ ગામિત હાજર રહ્યા તેમજ ધારાસભ્ય મોહનભાઈ સહિત માજી ધારાસભ્યો, સુમૂલ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સહકારી આગેવાનો પણ હાજર હતા। પ્રભારી મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। અરવલ્લીમાં મગફળી વેચવાને લઈને ખેડૂતોમાં નિરસ્તા જોવા મળી। મોડાસા કેન્દ્ર ખાતે માત્ર 2 જ ખેડૂતો આવ્યા। 50 ખેડૂતોને મેસેજીસ કરવામાં આવ્યા હતા। યાર્ડમાં મળતા ભાવને કારણે ખરીદી નીરસ બની છે। રોકડ રકમ અને ઝડપી ખરીદીના કારણે ખેડૂતો યાર્ડ તરફ વળ્યા છે। ખેડૂતો ખુલ્લા બજાર તરફ વળ્યા છે। યાર્ડમાં ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે અને સાથે જ જે રીતે તેમને પેમેન્ટમાં ડિલે થઈ રહ્યું છે તેના કારણે ખેડૂતો ખુલ્લા બજાર તરફ વળી રહ્યા છે અને પોતાની જે મગફળી છે તે ખુલ્લા બજારોમાં વેચી રહ્યા છે। તો આ તરફ જામનગરના ખેડૂતોને બખ્ખા થયા છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી સારા ભાવે વેચાઈ છે। હરાજીમાં 1665 રૂપિયામાં મગફળી વેચાઈ। માર્કેટમાં અત્યાર સુધીનો આ સૌથી ઊંચો ભાવ છે। મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતો ઘણા જ રાજી થયા છે। 1665 રૂપિયામાં ખેડૂતોની મગફળી વેચાઈ। અત્યાર સુધીનો આ સૌથી ઊંચો ભાવ છે। અને હવે વાત કરીએ સાવધાની એ જ સલામતી। ગુજરાતીઓએ સાવધાન થવાની જરૂર છે। 24 કલાકની અંદર રાજ્યમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે। 4 મહિના બાદ સૌથી વધારે કેસ નોંધાયા। અમદાવાદમાં સૌથી વધારે 16 કેસ 24 કલાકની અંદર નોંધાયા છે। સુરત અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા। વડોદરામાં 4, જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા છે। તો આ તરફ આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં 1 કેસ નોંધાયો છે। એક દિવસની અંદર 4,09,727 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે। એક પણ દર્દીનું મોત નથી નીપજ્યું અને 36 દર્દીઓ રિકવર પણ થયા છે। રાજ્યનો રિકવરી રેટ 98.75% છે। તહેવારો દરમિયાન ઠેર ઠેર જે રીતે લોકોની ભીડ ઉમટી પડી હતી તેના કારણે કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં અત્યારે હાલ 215 કોરોનાના એક્ટિવ કેસીસ છે। તો આગામી 10 દિવસોને તબીબોએ ગંભીર ગણાવ્યા છે।
અમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે। અમદાવાદમાં એક જ દિવસની અંદર 16 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં બહાર ગામથી આવતા લોકોને ટ્રેસિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસવામાં આવશે। 16 કેસની અંદર પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે। પશ્ચિમ વિસ્તારમાં આવતા પ્રહલાદનગર, ચાંદખેડા, બોપલ, પાલડી અને નવરંગપુરામાં કેસ નોંધાયા છે। તો 16 કેસમાંથી 11 અને 13 વર્ષના 2 બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે। નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે। 10 નવેમ્બરના રોજ અમદાવાદમાં નોંધાયેલા 16 પોઝિટિવ કેસમાં એક જ પરિવારના લોકો પોઝિટિવ આવ્યા હોવાના કેસ છે। ઈસનપુરમાં રહેતા એક જ પરિવારના 4 સભ્ય, ચાંદખેડામાં એક જ પરિવારના 2 વૃદ્ધ પોઝિટિવ નોંધાયા છે। તો ટેસ્ટિંગ બૂથ ઉપર અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે નવરંગપુરાના ટેસ્ટિંગ બૂથ પર। સંજય, હવે જે રીતે કેસ વધી રહ્યા છે, સ્વાભાવિક પણ હવે ટેસ્ટિંગ માટે પણ લોકો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા હશે। અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શું કહી રહ્યા છે અહીંના જે આરોગ્ય કર્મીઓ છે તે? બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે જે છે ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જે છે કોરોનાના કેસ જે છે તે ઉછાળો આવ્યો છે। હું દ્રશ્ય આપને બતાવીશ। આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે નવરંગપુરાનું આ ટેસ્ટિંગ બૂથ છે કે જ્યાં જે છે જે સૌથી વધુ જે અમદાવાદમાં જે કેસ સામે આવ્યા છે તે પશ્ચિમ વિસ્તારમાં સામે આવ્યા છે। એક જ દિવસમાં છેલ્લા 24 કલાકમાં 16 જેટલા કેસ જે છે તે સામે આવ્યા છે અને જેને લઈને આરોગ્ય તંત્ર જે છે તે દોડતું થઈ ગયું છે। અલગ અલગ જે છે ઝોન વિસ્તાર જે છે કે જ્યાં ટેસ્ટિંગ બૂથ જે છે રાખવામાં આવ્યા છે, જ્યાં જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે લોકોને જે છે કોરોનાના જે લક્ષણો દેખાતા હોય તો તેઓ જે છે કે અહીંયા તેઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે પણ લોકો દિવાળી દરમિયાન જે લોકો ફરવા ગયા છે, સ્વાભાવિક છે કે તહેવારો દરમિયાન જે લોકો ફરવા ગયા છે ને ત્યાં કોવિડના જે પ્રોટોકોલનું પાલન થયું નથી અને સૌથી વધુ કે જે છે લોકો જે એકઠા થયા છે અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક હવે આ કેસીસ જે છે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને આરોગ્ય તંત્ર જે છે કે તે સતર્ક થઈ ગયું છે। લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે ચકાસવામાં આવી છે। સાથે સાથે કોન્ટેક્ટ હિસ્ટ્રી જે છે કે કયા કયા લોકોના સંપર્કમાં આવ્યા છે તેને પણ જે છે તે ચકાસણી કરવામાં આવી રહી છે। એક જ દિવસમાં 16 કેસ જે છે ને સામે આવ્યા છે। ઓવરઓલ અમદાવાદમાં 52 જેટલા એક્ટિવ કેસ છે। તેને લઈને આરોગ્ય તંત્ર જે છે તે સતર્ક છે અને જે છે અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ ડોમ જે રાખવામાં આવ્યા છે કે જ્યાં લોકો જે જો લક્ષણો દેખાય, આરોગ્યના અધિકારીઓએ અપીલ પણ કરી છે કે જે લોકોને તેઓને જે સિમ્ટમ્સ જો સામે આવે તો તેઓએ ટેસ્ટિંગ કરાવવું જોઈએ। આ અલગ અલગ ટેસ્ટિંગ ડોમમાં છે અને ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યામાં જવાનું ટાળવાની પણ બિલકુલ અત્યારે હાલ ટેસ્ટિંગ જોરશોરમાં ચાલુ થઈ ગયું છે, તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। ત્યાં હાજર આરોગ્ય કર્મીઓ સાથે આપ વાતચીત કરીને એ પણ જણાવો કે આટલા દિવસોમાં કેટલા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ટેસ્ટિંગમાં કેટલા પોઝિટિવ આવ્યા છે, કેટલા નેગેટિવ આવ્યા છે? પ્રિયંકા, જે પ્રકારે આરોગ્ય વિભાગના જે અધિકારી જે છે કે તેઓ સાથે વાતચીત થઈ છે અને તે પ્રકારે તેઓએ જે જણાવ્યું છે, તેઓ જે પ્રકારે એ છેલ્લા 24 કલાકમાં 16 જેટલા કેસ સામે આવ્યા છે અને તેને લઈને તંત્ર જે છે સતર્ક થઈ ગયું છે। જે આરોગ્ય કર્મીઓ જે છે ખાસ કરીને કે જે પણ લોકો ટેસ્ટિંગ માટે જે આવતા હોય તો તેઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। હજુ 16 જેટલા કેસ અત્યારે એક્ટિવ કેસ સામે આવ્યા છે અને તેમાં ખાસ કરીને જો પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો જે છે જોધપુરમાં જે છે 5 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાં 3 જે છે એક જ પરિવારના સભ્યો છે। ચાંદખેડામાં પણ જે છે એક જ પરિવારના 2 સભ્યો જે છે તે સામે આવ્યા છે। ઈસનપુરમાં 4 જેટલા કેસ જે છે કે જ્યાં એક જ પરિવારના છે સભ્યો કોરોનામાં સપડાયા છે। એટલે સ્વાભાવિક છે કે જે પ્રકારે કેસ સામે આવી રહ્યા છે અને જેને લઈને આરોગ્ય તંત્ર જે છે એલર્ટ પર છે અને જે લોકોને પણ લક્ષણો દેખાતા હોય કોરોનાના કે તેમને ટેસ્ટિંગ જે છે તે ટેસ્ટિંગ ડોમ ઉપર જે છે તે કરવામાં આવી રહ્યું છે। સંજય, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। તહેવાર દરમિયાન લોકોને જે છૂટછાટ મળી તે હવે ભારે પડી રહી છે। ટ્રાવેલિંગ વધવાને કારણે કોરોનાના કેસ વધ્યા છે। ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 16 કેસ નોંધાયા। ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસવાની શરૂ કરવામાં આવી છે।
છેલ્લા 14 દિવસમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરની કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા લોકોને અપીલ છે. પહેલાં તો અમે ટ્રાવેલિંગ હિસ્ટ્રી પૂછી લઈએ છીએ કે ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં એ લોકો ક્યાં ગયા હતા, ઘરના સભ્યો કેટલા છે અને એમના લાસ્ટ 14 ડેઝના ડેટ વાઇઝ અમે કોન્ટેક્ટ કલેક્ટ કરી રહ્યા છીએ. એમાંથી કોને સિમ્ટમ છે, નથી સિમ્ટમ અને જે એના ક્લોઝ કોન્ટેક્ટ છે બધાના અમે એન્ટીજન RT-PCR ટેસ્ટ કરી રહ્યા છીએ અને એનો પ્રોટોકોલ પાડીશું, ક્વોરન્ટાઇન કરીશું, એને ટ્રીટમેન્ટ આપીશું. બહાર આવવા જવાનું હવે ભીડમાં જવાનું ટાળે અને જે પ્રોટોકોલ મુજબ છે માસ્ક પહેરવાના, પછી ડિસ્ટન્સ રાખવાનું, સોશિયલ ડિસ્ટન્સ, એ બધું ખૂબ જરૂરી છે. અને જે જૂની સિસ્ટમમાં આપણે પહેલાં બધા જે સ્ટ્રિક્ટલી ફોલો કરતા હતા એ તમામ નીતિ નિયમનું, શરતોનું પાલન કરવું જોઈએ એવું હું માનું છું ને કરવું જ જોઈએ, નહીંતર આપણે હતા એવી પરિસ્થિતિમાં આવી જઈશું. બુલેટિનમાં આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ